નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. દરેક મિત્રો બધા મજામાં જ હશો. અને આજે લાઈવ આવી છું એક મુખ્ય મુદ્દા માટે. સૌથી પહેલાં તો ઘણા બધાના મેસેજ છે કે બેન, ત્યાં તમારે ત્યાં બોમ્બેમાં વરસાદ છે કે નહીં. તો હું તમને એ વરસાદ ભરપૂર છે અને તમે જોઈ શકો છો મારી પાછળનું આખું ક્લાઇમેટ, વાતાવરણ. આ બાજુ પણ હું તમને બતાવી રહી છું, ફૂલ વરસાદ છે. ત્યારબાદ તમને બેક સાઈડ પણ હું તમને કરીને બતાવું છું. આ મારી બેક સાઈડમાં પણ ફૂલ વરસાદ પડી રહ્યો છે. હું આ તમને બતાવી રહી છું, એ આખી મારી સોસાયટી જ છે. અહીંયા સુંદર મજાનું મંદિર છે. અહીંયા હું ઊભી છું. મારી આ બાજુ સુંદર મજાનું શિવલિંગ છે. ત્યારબાદ ગણપતિ બાપા છે, નવદુર્ગા માની મૂર્તિ મૂકેલી છે અને રાધા કૃષ્ણની મૂર્તિ મૂકેલી છે અને હનુમાનજીની મૂર્તિ છે. આ બધી મૂર્તિઓ છે. ભરપૂર વરસાદ છે. ઘણી બધી લોકો એમ કહે છે કે બેન, અમને આન્સર આપજો, વરસાદ છે કે નહીં. તો ઘણા બધાનો અશોકભાઈ સ્વાગત છે લાઈવ ચેનલમાં. તો અહીંયા તમને મેં બતાવી દીધેલું છે, મુંબઈની અંદર ભરપૂર વરસાદ પડી રહ્યો છે. પાછળ આજે હું ઊભી છું બેક સાઈડ, એ આખી મારી સોસાયટી છે. આ બાજુ ગાર્ડન છે. બેક સાઈડ અહીંયા મંદિરનો ભાગ મેં તમને બતાવ્યો છે. તો વરસાદનું પ્રમાણ છે. બધા મિત્રોને વહેલી સુંદર સવારના જય દ્વારકાધીશ, જય માતાજી, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ. અને બીજું ટોપિક મેઇન છે કે તમારે ત્યાં વરસાદ છે કે નહીં, જરૂરથી કોમેન્ટ આપજો. આજે સ્કૂલમાં વિદ્યાર્થીઓને થોડી હાઈ એલર્ટની વરસાદની આગાહી આપી છે, તો રજા ડિક્લેર કરી છે. એટલે થોડા અમે ટીચર લોકો વહેલા આવી ગયા સ્કૂલમાંથી, એટલે મેં કીધું હું લાઈવ કરી નાખું. કમેન્ટ બધાની વાંચતી રહું છું. ક્યાંક નિકુંજભાઈ દવે, બધા મિત્રો મજામાં છો ને? બધાને વહેલી સુંદર સવારના જય માતાજી. તમારે ત્યાં વરસાદની જરૂરથી કમેન્ટ આપજો. ઘણા બધા લોકોની કમેન્ટ છે કે બેન વરસાદ એટલે મેં કીધું લાવ આજે જરા લાઈવ કરું, કારણ કે વરસાદની અંદર મોબાઈલ બહાર કાઢવો બહુ મુશ્કેલી ભર્યો છે. છત્રી પકડવી કે મોબાઈલને પકડવો, એટલે નથી તો અમે મોકલાવી દઈએ છીએ અહીંયાથી વરસાદ. જરૂર તમારે ત્યાં વરસાદની આગાહી થોડા જ દિવસોમાં શરૂ થઈ જશે. માતાજીને પ્રાર્થના કરીએ, કારણ કે જળ છે તો જીવન છે. જળ વગરનું જીવન નકામું છે. એટલે આપણે માતાજીને પ્રાર્થના કરીએ. અને ભગવાનનું રક્ષણ કરતો આવ્યો જ છે. ભગવાનને ખબર જ છે કે કયા દિવસે મારે વરસાદ, કયા શહેરમાં કેટલો પાડવો, એ બધું ભગવાન રાહ જોઈને જ બેઠા હોય છે એની. કે આપણે માણસ છીએ, આપણા માણસ અધીરા થઈ જઈએ છીએ કે ભાઈ વરસાદ નહીં આવે તો પાણીની મુશ્કેલી થશે. એ તો 100%ની સાચી વાત છે કે પાણીની મુશ્કેલી થવાની જ છે. તીર્થભાઈ સ્વાગત છે લાઈવ ચેનલમાં. તો આ રીતે આપણે જોઈએ, માણસ ગભરાઈ જાય કે વરસાદ વગર આપણે શું કરશું. પાણી વગર તો મેઇન જરૂરિયાત છે. અન્ન, વસ્ત્ર, રહેઠાણની માણસની આ 3 મૂળભૂત જરૂરિયાત છે. અન્નની પણ છે, વસ્ત્રની પણ છે અને રહેઠાણની પણ છે અને પાણીની પણ છે. તો આ પ્રમાણે કળિયુગનો માનવ બનતા ગયા છે ઘણા લોકો. એટલે કળિયુગની અસર પણ થોડી જોવા મળે, કારણ કે આપણે જ બધા જંગલો તોડીને બિલ્ડિંગો બાંધવા લાગ્યા છે.
અને પ્રાણીઓનો પણ રહેઠાણ જંગલની અંદર હોય એ પણ ઓછો થતો ગયો છે. પછી બિચારા ભટકતા ભટકતા ક્યાંય પણ બહાર નીકળી જાય, જનાવરને તો કાંઈ ખબર જ નહીં હું કયા ઓલામાં છું, એટલે બહાર નીકળી જાય ને પછી શિકારનો ભોગ લોકો બની જાય છે. એટલે આ એક જાતનું કળિયુગ જ આવી ગયો છે. અને આ કળિયુગને કારણે આપણે શું કરીએ છીએ તો આપણે એની અસર જોવી પડે છે અને આપણે જ એને ભોગવવું પડે છે. માનવી જ ભોગવે છે આ કળિયુગને, કારણ કે એની અસર માણસ જ કરે છે. જનાવર, પશુ, પંખી કોઈ નથી કરતા, એ તો બિચારા નિર્દોષ છે. પણ માણસ ક્યાંય સીધો બેસતો નથી, કારણ કે વાંદરામાંથી ઉત્પત્તિ માણસની થઈ છે, એટલે ક્યાંય સીધો બેસે જ નહીં. અને દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ દરેકના બદલાતા ગયા છે. એટલે કારણે આ બધું આપણે સૃષ્ટિનું ઉથલ પાથલ થતું જોવા મળે છે આપણને. એટલે આપણે કહીએ તો માણસે જ સમજવાની, જે બુદ્ધિમાન હોય એને સમજાવીએ તો સમજી જાય, અબુદ્ધ માણસ હોય એને સમજાવીએ તો સમજી જાય, પરંતુ અભિમાની માણસ હોય એને ગમે એટલો સમજાવો તો સમજતો નથી, એના અહંકારમાં જ રહે છે. એટલે આ માણસની રીતનું જેનું જે વર્તન પરિવર્તન લાવે તો ઠીક છે, પરિવર્તન ન લાવે તો એને છોડી દેવામાં આવે. એટલે અહીંયા વરસાદનું પ્રમાણ છે અને પ્રાર્થના કરું કે જલ્દી તમારે ત્યાં પણ વરસાદ પડે. વરસાદનું ખૂબ માહોલ જરૂરી છે, ઠંડક જરૂરી છે. અને મેઇન ટોપિક આજે હું તમારી સાથે કરવા માગું છું કે આપણે બ્રહ્મ સમાજની દીકરી અને દીકરા, બ્રહ્મ સમાજની અંદર જ તમારી સમાજ ઉપયોગી ભાષણ હોય છે, બહુ સરસ વાતો છે. થેન્ક યુ અશોકભાઈ, થેન્ક યુ. અને આપણે જે મેઇન મુદ્દાની વાત છે કે બ્રહ્મ સમાજના દીકરા અને દીકરીનું આપણે ભણતર અને એજ્યુકેશન થઈ જાય, જોબ પણ સારી મળી જાય, પછી આપણે એમને સગાઈ અને લગ્નની વાતો આપણે ચલાવીએ છીએ કે યોગ્ય પાત્ર આપણા સમાજમાં મળી જાય તો વધુ સારું છે. કારણ કે પહેલાંના લોકો શું કહેતા કે સમાજમાં જ દીકરા દીકરીને પરણાવા છે. આ વાત હજી પણ ક્યાંક માન્ય છે. અને જે લોકોએ પ્રેમ પ્રકરણમાં પડી ગયા છે, સાથે ભણતા હોઈએ અને કરી નાખે છે, તો મા બાપ પણ એને મંજૂરી આપી દે છે કે ભાઈ તમે તમારી રીતે કરો, વાંધો નહીં, અમે રાજી ખુશી છીએ. કારણ કે મા બાપ સમજે છે કે અમે ના પાડીએ તો એ કરવાનો છે, અને ગમે એટલું કરશું ઊંધું પગલું આજના લોકો ભરી લે એની કરતાં આપણે એને કહી દઈએ, મંજૂરી આપી દઈએ કે તમે તમારી રીતે મળતું હોય તો શોધી નાખજો. પણ ખૂબ સુંદર વાત છે, ગર્વ અનુભવાય જેવી વાત છે કે દુર્ગાધામ વાળાએ બ્રહ્મ સમાજના દીકરા દીકરી બ્રાહ્મણ સમાજમાં જ પરણે એ માટેનું જે ઝુંબેશ ચલાવ્યું છે, એ માટેની જે એમણે આગળ વધ્યા છે, પ્રગતિ કરી છે, અને ઘણા બધા લોકોના 5,000થી વધુ બાયોડેટા ગ્રુપ બનાવ્યું છે કાર્યકર્તાઓનું, અને ઘણા બધા લોકોના બાયોડેટા દીકરા દીકરીના મંગાવ્યા છે. એજ્યુકેટેડવાળાને સુંદર પાત્ર મળી શકે અને સુંદર રીતે છોકરીને પણ સુંદર પાત્ર મળે ભણેલું, અને છોકરાને પણ સુંદર પાત્ર મળે ભણેલું. એટલા માટે આ દુર્ગાધામ સમાજને ખૂબ ગૌરવની વાત ગૌરવવંતું કાર્ય કરેલું છે, અને ગૌરવવાળું પણ કાર્ય કર્યું છે અને કરતા રહેશે. તો એમણે આ ઓગસ્ટ મહિનામાં ઘણા બધા લોકોના, ઘણી બધી દીકરીઓના બાયોડેટા ફ્રીમાં રજીસ્ટ્રેશન કરેલા છે. એ માટે ખૂબ ગર્વની વાત આપણા બ્રહ્મ સમાજ માટે છે. ઘણા લોકો મને સવાલ કરે કે બેન તમે ભૂદેવ છો? તો હા, હું પણ એક બ્રાહ્મણની જ દીકરી અને વહુ છું. કારણ કે આજે મારું જ ઉદાહરણ હું દેવા જાઉં તો હું ભણેલી હતી, ભણતી હતી. 21 વર્ષ 22 વર્ષ થયા પછી મમ્મીએ કીધું કે હવે આપણે સુંદર પાત્ર શોધવા જઈએ. તો પાત્ર માટે મેં મમ્મીને એમ કીધું કે મમ્મી આપણે જરા જોબ સારી મળી જાય. એક ટીચરનું મેં ભણતર કરેલું, BA BEd. તો મેં તો આપણને એક ટીચરવાળી જોબ મળી જાય તો આપણને વધુ સારું, અને ઘરે બેઠા, કારણ કે મારા ઘરમાં પણ બધા, મારા મમ્મીના પિયરમાં પણ બધા એજ્યુકેટેડ ભણેલા, પપ્પામાં પણ બધા જોબ કરતા. એટલે
એક મારા મનમાં પણ એવી ગ્રંથિ ઊભી થઈ હતી કે આપણે એક જોબ લઈ લઈએ એટલે સમયનો સમય જતો રહે અને ઘરનું ઘર પણ સચવાય અને રજા પણ મળે, એટલે બે રીતે મળે. એટલે ધીમે પછી મમ્મીએ કીધું ઠીક છે. એટલે 23 વર્ષની ઉંમરે જોબની શરૂઆત થઈ. જોબ શરૂ કરવાની મેં શરૂ કરી. જોબ કરતાં પછી મેં કીધું કે હવે મમ્મી કે આપણે આપણા સમાજમાં જોઈએ દીકરા સારા પાત્ર. એટલે પાત્ર 24 વર્ષની ઉંમરે પાત્ર શોધવાનું શરૂ કર્યું. પણ પાત્ર સમાજની અંદર આપણે કહીએ ને કે આપણે કહીએ સમાજ પણ સારા પાત્ર સમજવું, શિક્ષણ, સંસ્કારી, ગુણવાન, બુદ્ધિમાન, બધી જ રીતે હોશિયાર, પણ સમાજ લોકોના વાંધા વચકા કે કંઈ સારું પાત્ર બતાવે તો કોઈને ન પણ મળતું હોય કે ન ગમતું હોય, અને માતા પિતાની એટલી કે અમે પસંદ કરીએ એવી દીકરી તારે લાવવાની. એટલે છોકરો પણ આપણે કહીએ ને કે મમ્માસ બોય, એટલે મમ્મીનું અમે પણ બ્રાહ્મણ છીએ, તમે લાઈવ હોય ત્યારે હું જરૂર જોઉં છું. થેન્ક યુ અશોકભાઈ, ખરા દિલથી થેન્ક યુ. ઘણા બધા લોકોના સપોર્ટથી હું આ લાઈવ કરતી આવી છું અને કરતી રહીશ સારા ટોપિક માટે. એટલે આજે મારો જ અનુભવ થયો કે મને પછી 23 વર્ષની ઉંમરે 2 વર્ષ નોકરી કરી, 24 વર્ષની ઉંમરથી શરૂઆત કરી જોવાની. સમાજની અંદર દાદીમા હતા, દાદીમાનો પણ બાય ફોર્સ હતો કે આપણા સમાજમાં મળે, બ્રાહ્મણ સમાજમાં તો વધારે સારું. આપણા જ કાસ્ટની અંદર, કાસ્ટ ને બ્રાહ્મણ એટલે અવધી સિમ્બર સવાય અવધી જ બ્રાહ્મણ અમે. એટલે મેં તો ઠીક છે શરૂ કરો. 2-3 છોકરા જે સમાજ કેવો છે કે સારા પાત્ર હોય ને એ આપણને ન બતાવે. જે 10 ભણેલા હોય, 12 ભણેલા હોય એવા પાત્ર આપણી સમક્ષ લાવે. એટલે મમ્મીને મેં જોવા જતાં ના નહીં પાડતી. મમ્મીને જોવા જતાં મારી મમ્મીએ બહુ કોઓપરેટ કરેલો છે. અને મારા પપ્પા એટલે ભગવાનનો માણસ. કોઈ વાતનું આમ અમને ગમ નથી કે આજે આ વસ્તુ ન મળી. મળે તો એ ઠીક, ન મળે તો પણ ઠીક. પરિસ્થિતિ જેવી હોય એ પરિસ્થિતિમાં અનુકૂળ થઈને અમે રહેવા લાગ્યા. એટલે 2-3 પાત્ર જોયું. પાત્ર બધા 10 ભણેલા, 12 ભણેલા, વ્યવસ્થિત નહીં, અને સારું પાત્ર મળેલું હોય તો સામે વ્યસની પણ હોય એટલા. એટલે મમ્મીને મેં કીધું કે મમ્મી આવીને પૂછે તને કેવું લાગ્યું? મેં કીધું મમ્મી હું આટલી ભણેલી છું, ભલે થોડું ઓછું બીકોમ હશે તો એ ચાલશે, આપણને એવું નથી કે નહીં આપણે ચલાવીએ, પણ થોડું જો આજના યુગમાં થોડું એજ્યુકેટેડ હોય તો વિચારોને થોડા આપણે વ્યવસ્થિત થઈ જાય, વિચારો જામે. થોડા પહેલાંનો જમાનો હતો કે આપણે ચલાવી લેતા હતા, ને એમાં પણ પછી આપણે કહીએ કે ભણતર નહોતું એટલે ચલાવી લીધું એમ પણ હજી બોલવામાં આવે છે. પણ એ પછી એને મગજના વિચારોનું એનું લેવલ પ્રમાણે આપણા વિચારો ન જામે. એ તો પરાણે જમાઈ ગયું એટલે જમાઈ ગયું. હવે પછી આપણે પલાળ્યું પૂરું કરવાનું જ હોય. એટલે મમ્મીને મેં કીધું મમ્મી મને નહીં ગમ્યું. તો મમ્મી કહે ઠીક છે. અને જે સારા એન્જિનિયર હતા, સીએ હતા, એ લોકોની વાત આવે, પણ ક્યાંક આપણે કહીએ ને સમાજ એવો ને કે સારા પાત્રને ન આપે, પાણો મારે. એટલે પાણો મારે કે આની દીકરી જોબ કરે. એટલે 2-3 છોકરાની મમ્મીએ ભણેલા હતા છોકરાઓ, એની મમ્મીએ મારી મમ્મીને એમ જ કીધું કે તમારી દીકરી જોબ કરે તો શું અમારે ઘરનું જ કામ કર્યા કરવાનું? એટલે ત્યાં તો થોડો મને આંખમાંથી આંસુ આવી ગયા કે આ લોકો આવી રીતે કેમ બોલે છે, કેમ સમાજ સમજતો નથી. આજે 2 પૈસા આપણે લાવતા હોય તો સમાજને શું વાંધો છે, એના ઘરમાં જ આવે છે ને. એટલે પછી મેં કીધું કે જવા દે મમ્મી, એ લોકોની પછી ના આવી કે અમારે ભણેલી છોકરી નથી જોતી. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મમ્મી, આપણને બીજું મળી રહેશે. બહુ શોધ્યું, પણ પછી મમ્મીએ કીધું કે આપણે હવે બીજા બ્રાહ્મણ, તને કોઈ પસંદ હોય તો તું અમને કે, સાથે ભણતી હોય, સાથે જોબ કરતી હોય. તો મેં મમ્મીને કીધું મમ્મી જો સંસ્કાર અને ગુણો તમે એવા આપ્યા છે ને કે અમે આજ સુધી કોઈને અમે એવી રીતે જોયું પણ નથી ને એવા પાત્રને અમે સ્વીકાર્યું પણ નથી. એટલે મમ્મીએ કીધું કે ઠીક છે, તો હવે આપણે એક કામ કરીએ કે આપણે બીજા બ્રહ્મ સમાજમાં ટ્રાય કરવી છે. મેં કીધું હા મમ્મી કરીએ. હવે 25
24 વર્ષ પૂરા થયા, 25મું બેઠું એટલે બધા સમાજવાળા ઉતાવળા થાય ને, ખાસ તો આપણા સગા સંબંધી. એણે પણ મમ્મીને બહુ મેણા ટોણા માર્યા. મારા પપ્પા તો કાંઈ બોલે જ નહીં, પણ એમ કે તમારી દીકરીને શું તમારો પગાર ખાવો છે? આપણા જ સમાજના, આપણા જ સગા આવી રીતે બોલીને જાય. એટલે મેં કીધું કે મમ્મી તો એ ન બોલી કે બટા જવા દે ને, આપણે બોલીને નહીં બગાડવાનું. મેં કીધું હા મમ્મી, આપણે બોલીને નથી બગાડતા, પણ કાલ સવારે એના ઘરે દીકરી હશે તો શું એને આવી રીતે નહીં ભણાવે, એને પગભર ઊભી નહીં કરે? આજનો યુગ 21મી સદીમાં જાય છે, નથી પાછળ 18મી સદીમાં જતો કે નથી 16મી સદીમાં જતો. આપણે 21મી સદીના જનારા માણસો છીએ, તો આપણે સમાજે સ્વીકારવું જોઈએ ને. તો કે ના. પછી જોતાં બીજા બ્રાહ્મણ સમાજમાં સારું એવું પાત્ર મળ્યું અને સારા એવા પાત્ર સાથે લગ્ન કર્યું. ખુશ છીએ, સારું છે. થોડું જો બીજા બ્રાહ્મણની અંદર જવું આપણે, અને આપણો સમાજ અને બીજા સમાજમાં થોડો ફરક હોય છે, એટલે એને સ્વીકારવી, એને રીતભાતને સ્વીકારવા બહુ થોડું મુશ્કેલી લાગ્યું, પણ એડજસ્ટ થઈ ગયું. કારણ કે એમની મમ્મીએ બીજા સમાજના સાસુઓ પણ થોડા ભારેખમ તો હોય જ ને. સાસુનું પણ સ્વીકારી લીધું, વાંધો નહીં. સાસુએ પણ થોડું હેરાનગતિ તો કરી હતી, જોબ કરતા હતા એટલે, પણ એ સ્વીકારી લીધું કે ઠીક છે. મમ્મી કે બટા આપણે થોડું કામ કરીને જવું પડે તો જવાનું, પણ આપણે કાંઈ બાકી રાખીને નહીં જવાનું. મેં કીધું ઠીક છે, નહીં થાય તો આપણે કામવાળા રાખી લેશું ઝાડુ પોતા વાસણ માટે. બાકી બધું જ કામ મારી મમ્મીએ મને એટલું સરસ શીખવાડેલું હતું કે ક્યાંય પાછા ન પડીએ. અને એટલું સરસ રીતે સાસુ પણ પછી લેટ આવતા તો એમ કહેતા લેટ આવ્યા, રસોઈ બનાવવાની છે, મોડું થાય છે, 10 ફોન આવતા કે આમ છે તેમ છે. ક્યારેક રસોઈ પણ ન બનાવીને રાખે, ગુસ્સો થઈને બેસી જાય. ક્યારેક આપણે મીટિંગ હોય સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે, પેરેન્ટ્સોની સાથે, તો પણ ઘરે જઈને આપણે જ બધું કરવાનું આવે. એ બધું સ્વીકારી લીધું કે ઠીક છે, હવે આપણે આપણા માતા પિતાની લાજ અને સંસ્કાર છે, સારા ગુણો આપેલા છે, એને આપણે સારી રીતે પાર પાડવાના જ છે. કારણ કે વર તો કહી દે કે તમારે હું વચ્ચે નહીં પડું, તમે ને મમ્મી બે જાણવાનું, એટલે આપણે એને ન કહેવાય ને આપણને લડાઈ ઝઘડા કરાવવાનું મન જ નહીં કે મારા માતા પિતા એમ એના માતા પિતા છે. હોય ક્યારેક મગજ ગરમ થઈ ગયો હોય, ઉંમર છે, ઉંમરને કારણે પણ થઈ ગયો હોય, કે ટેન્શન હોય એને કારણે થઈ ગયો હોય, ઠીક છે, ઓકે. એટલે આ રીતે અમે બધું પાર પાડી દીધું. એટલે મને અત્યારના બ્રાહ્મણ સમાજનું જે આવેલું છે, દુર્ગાધામવાળાએ જે બનાવ્યું છે કે બ્રાહ્મણ સમાજની દીકરી અને બ્રાહ્મણ સમાજના દીકરા બ્રાહ્મણ સમાજની અંદર જ, પણ મને બહુ ગમ્યું કે આવું જો 5 વર્ષ પહેલાં થયું હોત ને તો હું પહેલાં લખાવતામાં નામ. કારણ કે આપણને યોગ્ય પાત્ર વ્યવસ્થિત રીતે સમજી શકે. અન્ડરસ્ટેન્ડિંગ મેન છે. બે પાત્ર વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ મેન છે. જો અન્ડરસ્ટેન્ડિંગ હશે તો જ તમારું જીવન સફળ અને સક્સેસ જાય છે. બાકી તમે અહીંયાની ત્યાં ને ત્યાંની અહીંયા કર્યા કરશો તો તમારું જીવન સફળ નહીં જાય. અને આજના આ દુર્ગાધામવાળાએ ગોરાણી રિસોર્ટમાં કંઈક ઓગસ્ટ મહિનામાં રાખેલું છે. ખૂબ ખૂબ અભિનંદન એ લોકોને હું આપું છું. દરેક ટુકડીને, દરેક ટીમોને, દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ. આજે કોમ્પ્યુટર વર્ક કરવું એ પણ સહેલું નથી, બાયોડેટા ભેગા કરવા એ પણ સહેલા નથી, અને એકબીજાના મેળાવડા કરવા એ પણ સહેલા નથી. આ કામ બહુ જ અઘરું છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આ ગોરાણી રિસોર્ટવાળાને. આપણે જે કહીએ છીએ દુર્ગાધામવાળાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખાસ અહીંયા દીકરીઓને અને દીકરાઓને હું ખાસ એક સૂચના આપવા માંગુ છું કે તમે જ્યારે તમારી મીટિંગ કરો ત્યારે મીટિંગની અંદર પહેલો તમે જે આપો સવાલની અંદર જે પહેલો ક્વેશ્ચન એકબીજાને પૂછતા હોય તો એ ક્વેશ્ચન મમ્મી પપ્પાનો પૂછજો. કારણ કે આજે ઘણા લોકો શું કરે છે, પરણી જાય અને પછી અહીંયાનું મહાભારત સાસરામાં ચાલુ થઈ જાય. ચોખ્ખી વાત છે આ. હું જોતી આવું છું રીલમાં, ઘણી બધા વૃદ્ધાશ્રમની પણ રીલ જોતી આવું છું, અને આટલા રડતા હોય માતા પિતા કે મને એમ થાય કે આ બિચારાઓનું મોટા કરીને આજે આટલું બધું એ લોકોએ કર્યું છે સ્ટ્રગલ, અને ભૂખ્યા રહીને પોતે ભૂખ્યા રહીને તમને એમણે ખવડાવ્યું છે,
પોતે 2 જોડી કપડાં ન લેતા તમને અપાવ્યા છે, તમારે એજ્યુકેશનની પાછળ એમણે આટલો ખર્ચો કર્યો છે, તમને સારા પગભર કર્યા છે, સારી નોકરી અપાવી છે, સારી જોબ અપાવી છે, તમને એક લેવલ આપી દીધેલું છે. તો એ લેવલને ઊંચું રાખજો, પરંતુ નીચે નાખવા પ્રયત્ન નહીં કરતા. અને પહેલો પોઈન્ટ એ જ પકડી રાખજો કે ભાઈ તું કાલે પરણીને આવે છે તો હું મારા માતા પિતાને નહીં છોડું. અને દીકરીઓ જે પરણીને સાસરે જાય એણે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા માતા પિતા છે એવા જ આ માતા પિતા છે. હું પણ મારા માતા પિતાની દીકરી હતી, પણ સાસરે ગઈ તો એ માતા પિતાના એ પણ એમના જ માતા પિતાના દીકરા હતા. પરંતુ કોઈ દિવસ એક કામમાં નથી થતું, છોડી દીધું, કાંઈ વાંધો નહીં, કરી લે. રાતે 2 વાગે થતું, રાતે 1 વાગે થતું. ઘણી વખત મને લોકો પણ અહીંયા લાઈવ રાતે કહે છે બેન 12 વાગી ગયા, બેન 1 વાગી ગયા, પરંતુ મને જેમ ટાઈમ મળે એ રીતે હું મારી રીલને એડિટિંગ કરું. કારણ કે રીલ બનાવનાર હું પોતે જ છું. એડિટર કયો કે મેનેજિંગ ડાયરેક્ટર કયો, બધું હું જ પોતે છું. એવરગ્રીન આપણે, એટલે બધું હું જ છું. એટલે રાતે 1 વાગે કે 1:30 વાગે હું મારું કાર્ય પરિપૂર્ણ કરી અને પછી મોબાઈલની અંદર લઈ અને આ કાર્ય મારું કરતી હોઉં છું. કારણ કે ઘણા બધા વૃદ્ધાશ્રમની અંદર, કચ્છ ભુજની અંદર જે વૃદ્ધાશ્રમ છે એમાં લોકોને મારી વિડીયો બધાને બહુ પસંદ આવેલી છે. ત્યારબાદ અહીંયા બોરીવલીમાં જે છે શાંતિ આશ્રમ, એમાં પણ બધાને મારી વિડીયો બહુ પસંદ આવે છે. એટલા માટે આ વૃદ્ધાશ્રમ લોકો રડે છે, એટલા માટે આ રીલ બનાવવાનું મારું મુખ્ય કારણ છે. કારણ કે માણસને મગજનું સંતુલન ખોઈ બેસે છે. અને લેટેસ્ટ હમણાં ન્યૂઝપેપરમાં પણ આવેલું હતું કે પ્રોપર્ટી માટે દીકરાએ બેનને હોસ્ટેલમાં મોકલી દીધી, પાગલની હોસ્ટેલમાં મોકલી દીધી અને માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી. તો આવું કૃતજ્ઞ નહીં કરતા. જે પણ દીકરા દીકરીના નવા વેવિશાળ કે લગ્ન થાય તો પહેલો મુદ્દો દીકરીએ પણ સામેથી કહેવાનું છે કે તારા માતા પિતા એ મારા માતા પિતા, દીકરાએ પણ કહેવાનું કે દીકરીના માતા પિતા એ પણ મારા માતા, બધાને સરખા રાખીને ચાલવાનું છે આપણે. હા, અહીંયા આ મા બાપને ભૂલી અને દીકરીના મા બાપને તમે ત્યાં વયા ગયા એ નહીં. ઘર જમાય નહીં, ઝૂંપડીમાં તને પરવડે તો આવ રે, મને પણ રાખ, મારા માતા પિતાને હું તને દુઃખી નહીં કરું. કારણ કે આજ તો ઘણો બધો મોટો જમાનો સારો એવો આવી ગયો છે, એજ્યુકેટેડ વાળો. એટલે દીકરીના મા બાપને ત્યાં કાંઈ નથી હોતું, પણ ઘણી બધી દીકરીઓને પણ મેં જોઈ છે કે અહીંયા આવીને રાજ ચલાવે છે. તો આ રાજ ચલાવવાનું બિલકુલ નહીં કરતા. તમારી મહેનતને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ અશોકભાઈ. એટલે આજે મને બહુ, હું ઘણા સમયથી કહું કે આ દુર્ગાધામવાળાનો હું શું કરું કે એમને અભિનંદન વ્યક્ત કરું, શુભેચ્છા આપું કે આ કાર્ય બહુ સહેલું નથી, અઘરું છે અને કર્યું છે બ્રહ્મ સમાજ માટે. કારણ કે એક વ્યક્તિ તો ઊભી થાય. આજે આપણે 1 ને 5 જણને ભેગા નથી કરી શકતા. એ બહુ અઘરું કામ છે. અને બધાના વિચારો, બધાની બુદ્ધિ, બધાની માનસિકતા બધી જુદી જુદી છે, પાછી આંગળી સરખી નથી. એટલે આ એક દુર્ગાધામવાળાનો ખૂબ ખૂબ તહે દિલથી અભિનંદન આપવા માંગુ છું. અને સારી રીતે દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને સારી રીતે વાત કરજો. સારી રીતે તમને જે મનની અંદર જો પહેલાં જે કાંઈ પ્રશ્ન હોય એ ક્લિયર કરી દેવાના. પછી બધું થાય ને પછી વાધા વચકા કાઢો અને પછી એમ કહો કે આ આવું હતું ને આવું હતું ને બધાના ફોલ્ટ કાઢો, એ ખોટું છે. તમને યોગ્ય સમય આપવામાં આવે છે. સમયથી તમે પહેલાં મળો, જાણો, વિચારોને જાણો, વ્યક્તિને જાણો. કારણ કે આપણે વ્યક્તિને પારખી ન શકાય, તો આપણા ઘરે આવે ને ત્યારે જ અનુભવ થાય કે આ કેવી વ્યક્તિ આપણા ઘરે આવી છે. અને દરેક દીકરીઓના માતા પિતાઓને વિનંતી કરું છું કે દીકરીઓને પણ સારી સલાહ આપજો કે સારા ઘરમાં જાય. થોડી કસોટી પડશે, કારણ કે મને આજે કસોટી એવી પડી ગઈ હતી કે હું ઊભી મારા પગ પર જ થઈ છું. મેં કોઈની લાચારી નથી કરી. મારા મમ્મી પપ્પાને પણ મેં વિનંતી નહોતી કરી કે મારા સાસરે આવું દુઃખ હતું, ઘરે આવું, હા સારું છે, સારું છે, પપ્પાને સારું છે, ભાઈને સારું છે, બધા સારું જ છે. એટલે ઘણી બધી પરિસ્થિતિ એવી વિકટ આવી હતી કે એનો પણ સામનો કરેલો છે. ઘણી વખત તો જોબ પણ જતી રહી હતી અને જોબમાં પણ મેં ઘણું, કોરોનામાં મેં ઘણું કામ કરેલું હતું.
મેં ટિફિન સેવા પણ આપેલી હતી, કોરોનામાં મફત આપેલી હતી. એમ નહીં કે કોરોનાવાળી વ્યક્તિને પૈસા લેવા, કારણ કે આજે આપણે એટલું કાંઈ નથી દાન કરી શકતા. તો હા, કાઠિયાવાડ જરૂર આવીશ. આપણે ક્યારેય કામ એવું નથી કરી શકતા, તો આ એક સેવા આપેલી છે. એટલે કર્મનું ફળ અહીંયા જ ભોગવવાનું છે. એટલે દરેક દીકરા દીકરીઓ આ દુર્ગાધામવાળાને ત્યાં તમે જાઓ તો સારી રીતે પેરેન્ટ્સને પણ કહેવા માંગુ છું આ વાત, કે તમે પણ તમારા દીકરા દીકરીઓને યોગ્ય સલાહ આપજો અને વિચારવાનો સમય આપજો, મળવાનો સમય આપજો. 1 મિટિંગ નહીં, 2 મિટિંગ નહીં, 5 મિટિંગ કરો ચાલશે, કારણ કે આ જીવનની લાઈફ છે, આખું જીવન ચલાવવાનું છે. આ ગુડાગુડીના ખેલ નથી કે પૂરું થઈ જાય એવું છે. અને પોઝિટિવ થિંકિંગ લઈને જ હંમેશા જવાનું કે મારે આ પાત્ર સાથે કરવાનું. અને જો તમે લવ લાઈફમાં પડેલા હોય તો ખોટું તમે કૃતજ્ઞ કરતા નહીં. તમે જણાવી દેજો, ભલે તમારા મમ્મી પપ્પાના હિસાબે તમે આમાં એન્ટ્રી લીધી હોય દુર્ગાધામની અંદર, પણ તમે તમારા મમ્મી પપ્પાને જણાવી દેજો કે ભાઈ મેં એન્ટ્રી પરાણીને લીધેલી હતી, મને આ પાત્ર ગમે છે. તો માતા પિતાને વિનંતી છે કે એ પાત્ર સાથે તમે એને કરાવી દેજો. પછી એ જાણે ને એ જાણે. કારણ કે આપણે ઘણા, ને મેં કીધું ને, બુદ્ધિવાનને સમજાવી શકાય, અબુધને પણ સમજાવી શકાય, પણ એ ન સમજે, અભિમાનમાં જ રહીને ન સમજે, તો એને પછી એના હવાલે છોડી દેવાના. પછી જ્યારે માથા પર માછલા ધોવાય ત્યારે રડતી આવે કે હવે મને બચાવો, હવે મને આમ કરો, તો એ બધું પૂરું થઈ ગયું હોય. કારણ કે આપણે રૂપ રંગ જોઈને આજે આપણે જીવનસાથી શોધવાનું નથી. રૂપ રંગ નહીં હોય તો એ ચાલશે, પણ બુદ્ધિવાન જોવે અને ગુણવાન જોવે. આ 2 બાબત મહત્વની છે, બુદ્ધિવાન અને ગુણવાન. આ બુદ્ધિવાન અને ગુણવાન હશો તો તમે આખી જિંદગીને પાર કરી શકશો. તમે ગમે રીતે તમે તમારી રીતે પણ વ્યવહાર કરી શકશો. વાક ચાતુર્ય આવડવું જોઈએ આપણને, કે મારે સામેવાળાને કેવી રીતે ઉત્તર આપવા, તરછોડીને આપવા કે વાતને કાપીને આપવા, કટાક્ષ કરીને આપવા, એ તમારી ઉપર છે. આજે અમારી પાસે ઘણા બધા આવે છે, પ્લસ ઇલેક્શન હમણાં પાછું આવી ગયું છે કે આ BMCનું ઇલેક્શન, એમાં પાછી નવા ફોર્મની આવી છે. એટલે એ પણ કામ છે, અમારે બહુ કામ છે. કામથી અમે ડરતા નથી, પણ કામ કરો, પ્રમાણિક રીતે કરો, લોકોને ગમે એવું કરો. તરછોડીને, ગમે એમ જવાબ આપીને, અપમાનિત કરીને, ધક્કા મારીને બોલવાનું સહેલું છે, પણ જે હૃદયમાં વાગી જાય ને તીર આરપાર, એને પછી સહન કરવું બહુ મુશ્કેલ છે. આજે અડધા મા બાપ એવી રીતે ભાંગી ગયા છે અને આશ્રમમાં રડી રહ્યા છે કે અમને અહીંયા નથી ગમતું, નથી ફાવતું, પણ દીકરાઓએ અમને કાઢી મૂક્યા. મોટો દીકરો કે હું હાચવવા તૈયાર નથી, નાનો દીકરો કે હું હાચવવા તૈયાર નથી. 2 દીકરાઓને પ્રોપર્ટી લઈ લીધી, સાઇન કરાવી લીધી અભણ મા બાપ આગળ, અને તગડી દીધા આશ્રમમાં. એટલે આવું આજના મા બાપે પોતાનું પણ બેલેન્સ જોઈને ચાલવાનું છે. કારણ કે આજનું જનરેશન બહુ બુદ્ધિશાળી છે, તમને વેચીને દાળિયા ખાઈ જાય એવું છે. એટલે તમારું બેલેન્સ બતાવવાનું એ નહીં, આપીએ નહીં દેવાનું, અગ્રીમેન્ટે નહીં કરી દેવાનું. ભાઈ તું મને બાળે ને ઠારે ને ત્યારે હું પછી બધું કરીને જઈશ, એ તને ગુપ્ત રાખીને જઈશ, એ જ્યારે મળીશ ને ત્યારે તને મળશે. વકીલ રાખીને વકીલ પાસે જમા કરાવજો કે ભાઈ હું મારું કાંઈ થાય ને તો આ વ્યક્તિને આપજે. એ પહેલાં મોટા મોટા આંબા આંબલી દીકરા દીકરીને બતાવવાના નહીં. આજનો જમાઈ પણ આંબા આંબલી જોઈને જ આવે છે. આ કડવું છે પણ સત્ય હકીકત છે. આજના જમાઈ પણ દીકરીને પિન માર્યા કરે કે તારા મા બાપને કે સાઇન કરી દે, સાઇન કરી દે, સાઇન કરી દે, ને છેલ્લે મા બાપની એમ થાય કે જવા દે, હવે આપણી આયુ છે નહીં એટલી જીવવાની, આપી દઈએ. પણ પછી એ આપ્યા પછી કેટલા માછલા ધોવાય છે ને એમની પર, એમની જ દશા જેના માથે વીતી હોય ને એને ખબર પડી હોય. એટલે દરેક લોકોને હું એક જ વિનંતી કરવા માંગુ છું કે જે દુર્ગાધામમાં જાઓ તો સમજી વિચારી અને સારી રીતે એ પાત્ર તમને પસંદ આવે 100 વાર વિચારી અને આગળ વધજો. અને દરેકને ખૂબ ખૂબ અભિનંદન આ મેળાવડામાં જશો એને, કે સુંદર પાત્ર તમને પણ મળી જાય, પણ માતા પિતાને ભૂલતા નહીં. એ છેક સુધી એમને સંભાળીને રાખજો. કારણ કે એ જ છે, જેમ જળ છે તો જીવન છે, એમ માતા પિતા છે તો આપણું આખું બધું જ છે, આખી હૂંફ છે, આપણું આખું છત્ર છાયા એ આપણી માતા પિતા જ છે. એટલે ખાસ દીકરા દીકરીઓને સારા પાત્ર મળે એવી હું આશા રાખું છું. અને દુર્ગાધામનો ફરીથી એકવાર
અભિનંદન કરવા માંગુ છું. આ સાથે નવી લાઈવમાં ફરી પાછી તમારી સમક્ષ હાજર થઈશ. થેન્ક યુ વેરી મચ. અને ઘણા બધા પ્રેક્ષકોએ સારી રીતે મને સાંભળી છે, સારા લોકો ગાઈડન્સ આપે છે, સારી કમેન્ટ આપે છે અને મારી વિડીયોને ઘણી બધી લાઈક કરે છે, ઘણા શેર કરે છે, ઘણા રિમિક્સ કરે છે. એ માટે ખૂબ ખૂબ તે દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.